પીએમ મોદી મોડી રાત્રે ફરી પોસ્ટ કર્યો ઇન્સ્ટાગ્રામ વિડીયો. યુવાનોને કહ્યું થેન્ક યુ ફ્રેન્ડ્સ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એકવાર વિડીયો સંદેશ જાહેર કરીને લોકોનો આભાર માન્યો છે. તેમણે કહ્યું કે ગુરુવારે શેર કરવામાં આવેલા વિડીયો પર લોકોએ જે રીતે પ્રતિસાદ અને સકારાત્મક સૂચનો આપ્યા તે બદલ સૌનો આભાર. મેં જે વિડીયો પોસ્ટ કર્યો હતો તેના પર જે રીતે તમે પ્રતિસાદ આપ્યો અને પોઝિટિવ સૂચનો આપ્યા તે માટે થેન્ક્સ ટુ એવરીબડી. તમારો આ પ્રેમ બનેલો રહેશે અને આપણો સંબંધ વધુ સક્રિયતાથી જોડાતો રહેશે. થેન્ક યુ મિત્રો. વિડીયો પોસ્ટ કર્યાના 20 મિનિટની અંદર જ 10 લાખથી વધુ વ્યૂઝ થઈ ગયા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાલમાં જ કેન્દ્રીય કેબિનેટની બેઠક દરમિયાન સોશિયલ મીડિયાના માધ્યમથી યુવાનો સાથે વધુમાં વધુ જોડાવા પર ભાર મૂક્યો હતો. બુધવારે યોજાયેલી બેઠકમાં તેમણે પોતાના મંત્રી પરિષદના સાથીઓને સોશિયલ મીડિયા પર ખાસ કરીને ઇન્સ્ટાગ્રામ પર એક્ટિવ રહેવાની સલાહ આપી. સૂત્રોના જણાવ્યા અનુસાર પીએમ મોદીએ બેઠકમાં એ પણ પૂછ્યું કે તેમના કેટલા સાથીઓ ઇન્સ્ટાગ્રામ જેવા પ્લેટફોર્મનો નિયમિતપણે ઉપયોગ કરે છે. તેમણે કહ્યું કે ઇન્સ્ટાગ્રામ પર મોટી સંખ્યામાં યુવાનો એક્ટિવ છે અને સરકારે આ પ્લેટફોર્મ દ્વારા તેમની સાથે સીધા જોડાવાની અને સંવાદ વધારવાની જરૂર છે. ત્યારબાદ ગુરુવારે રાત્રે 11:52 પીએમ મોદીએ એક સેલ્ફી વિડીયો મેસેજ પોસ્ટ કર્યો. તેમાં તેમણે સીધા વિદ્યાર્થીઓ સાથે વાત કરતા વિશ્વાસ અપાવ્યો કે નીટ પેપર લીક વિવાદ વચ્ચે સરકાર તેમની સાથે ઊભી છે.